ક્ષત્રિય સમાજના પરસોત્તમ રૂપાલા સામેના વિરોધ વચ્ચે વડોદરા ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલની પોસ્ટ વિવાદમાં આવી છે। કલ્પેશ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને લખ્યું કે રૂપાલાએ માફી માંગી છતાં ચોક્કસ ગેંગ મોદી અને હિન્દુ ધર્મ વિરુદ્ધ કાવતરું કરે છે। વધુ તમાશો કરી આડકતરી રીતે મોદી અને હિન્દુ વિરુદ્ધ કાવતરું કરનારને ગુજરાતની જનતા ઓળખી લે। આ ગેંગ હિન્દુ અને મોદીની મહેનત પર પાણી ફેરવી રહી છે। સાચો ક્ષત્રિય હિન્દુ અને મોદીજી સાથે છે। આ પોસ્ટ વાયરલ થતા જ હવે વિવાદ વકર્યો છે, જેના પગલે કોર્પોરેટરે પોસ્ટ ડિલીટ કરી માફી માંગતા લખ્યું કે ભૂલથી પોસ્ટ મુકાઈ, સોશિયલ મીડિયાની ગેરસમજથી પોસ્ટ મૂકવા અંગેની ભૂલ થયેલ છે। ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હોય તો તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું। જો કે આ પોસ્ટ મૂક્યા બાદ અંતે તે પોસ્ટને પણ કલ્પેશ પટેલે ડિલીટ કરી। કલ્પેશભાઈ, આ આખી પોસ્ટ શું હતી, ક્યારે મૂકવામાં આવી હતી અને પોસ્ટમાં આપે શું કહ્યું હતું? પોસ્ટ જે મુકાઈ હતી એ મારા સોશિયલ મીડિયા જે ઓપરેટ કરે છે એના માધ્યમથી કૃતિ પંચાલની ટીમ એ જે મેસેજ આ સોશિયલ મીડિયાના જે વાયરલ થયો હતો એ ફોરવર્ડ થતાં એમના મોબાઈલની અંદર આવ્યો હશે, એટલે મને મેસેજ જાણ કરી કે આ રીતના મેસેજને એ છે। એટલે મેં એમને એવું કહ્યું કે આ મેસેજને સમાજની અંદર એક સારો મેસેજ જાય એના માટે તમે મિક્સ કરીને એક સારો મેસેજ ક્ષત્રિય પાટીદાર ભાઈ છે એવો મેસેજ કરીને તમે વાયરલ કરો, જેથી કરીને આ સમાજમાં જે ગેરરીતિ ને જ્ઞાતિવાદ જે રાજકારણ ચાલી રહ્યું છે એનાથી દૂર થઈને દેશની ચિંતા કરીને વિકાસમાં ધ્યાન આપીને દેશનો પ્રોગ્રેસ થાય એના માટેની સૂચના મેં આપેલી। જ્યારે એમને ગેરસમજ થતાં એમને જે ફોરવર્ડ કર્યું હતું એ મેસેજમાં ભૂલ હતી, એ ધ્યાને આવતા મેસેજ ડિલીટ કરીને ફરી એને જે મેસેજ મોકલવા જેવો હતો એ ચોક્કસ મેસેજ અમે મોકલી આપ્યો હતો। તો કલ્પેશભાઈ, આ જ્ઞાતિવાદની ઝેર છે એ કોણ ફેલાવે છે? તો પછી આ જ્ઞાતિવાદનું ઝેર કે જે કંઈ હોય એ કદાચ મને એવું લાગે છે કે અજ્ઞાનતા જે લોકોને હોય કે આ બધી વસ્તુઓ કદાચ આની અંદર કંઈક મિસ્ટેક થઈ હોય તો એને માફી માગીને કે દિલગીરી વ્યક્ત કરી હોય તો વિષયને ત્યાં ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ કરી દેવું જોઈએ, મારું એવું માનવું છે। અચ્છા, એટલે તમે જે પોસ્ટ મૂકી હતી તમે એમ જ કહેવા માંગો છો કે આ વિષય માફી માંગવાના કારણે હવે પૂરો થઈ ગયા છે, રૂપાલાવાળો મામલો, એવું તમે કહેવા માંગો છો? મતલબ સોશિયલ મીડિયાના આજે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે તરત જ વાયરલ થતું હોય ને થતું હોય છે, તો મારા સોશિયલ મીડિયાના જે ટીમ છે એ ટીમથી આ મિસ્ટેક થઈ તે મારા ધ્યાને આવ તમે ડિલીટ કરીને જે એકચ્યુઅલ મેસેજ પહોંચાડ્યો તે મેસેજ પહોંચાડ્યો છે। અને એના માટે જો કોઈ પાટીદાર સમાજના હોય કે ક્ષત્રિય સમાજના કે કોઈ પણ જ્ઞાતિના હોય એને દુઃખ થવા માટે દિલગીરી મેં વ્યક્ત કરી છે, એ પોસ્ટ અપડેટ કરી છે। હું અપડેટ એ પોસ્ટને બાજુ પર રાખીએ, પણ સવાલ મારો એ છે કે આપ માનો છો વ્યક્તિગત રીતે કે માફી માંગી લીધી એટલે આ વિષય કે પ્રકરણ પૂરો થયો, એવું વ્યક્તિગત કલ્પેશ પટેલ માને છે? ભૂલ થઈ હોય સોશિયલ મીડિયા માધ્યમથી, અને હું તો કહું આ વિષય ના હોય, કોઈ પણ વસ્તુની અંદર ભૂલ હોય તો સ્વીકારી લેતા હોય તો સ્વીકારી લઈએ તો દિલગીરી વ્યક્તિ સામેવાળા માણસ માત્ર ભૂલને પાત્ર, તો માણસથી ભૂલ થાય તો એ માફી માગતો હોય તો એને માફી આપી દે। ભગવાન પણ આજે મહાભારત હોય, રામાયણ હોય, દરેકની અંદર જે ક્ષમા યાચનાનો વિષય જ્યારે હોય તો માફી માગતા હોય તો ભગવાન પણ માફ કરી દેતા હોય। તો આપણે તો એક સામાન્ય જીવ છે, તો માફી એ એનાથી આખું જીવતદાન મળતું હોય તો એની અંદર આપણે વિચારવું જોઈએ।